નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાનો છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મિત્રો, મારું નામ નિખિલ છે। મારી ઉંમર 20 વર્ષની છે અને હું દેખાવામાં ખૂબ જ સ્માર્ટ છું। મારી પર્સનાલિટી પણ સારી છે। હું ઘરેથી 3 કિલોમીટર દૂર એક મેડમનું ઘર છે જ્યાં હું તેમના ટ્યુશનમાં જાઉં છું। મેડમનું નામ સંગીતા છે। તેની ઉંમર લગભગ 30 વર્ષની હશે। હજી સુધી તેને લગ્ન કરેલા ન હતા। ઉંમર ભલે 30 વર્ષની હોય પણ તે ઉંમર કરતાં નાની દેખાતી હતી। તેની ફિલિંગ, તેનું શરીર, તેની કાયા ખૂબ જ ખૂબસૂરત અને એકદમ કમાલની છે। જે પણ તેને જોઈ તેનો દીવાનો થઈ જાય। તે કોલેજમાં પણ ભણાવે છે અને હું તેની પાસે ટ્યુશન લેવા જાઉં છું કેમ કે તે એકદમ ખૂબસૂરત છે અને મને સારા લાગે છે। તેની પાસે બીજા બાળકો પણ ટ્યુશન માટે આવે છે, પરંતુ જે સમય હું જાઉં છું ત્યારે મારે સિવાય બીજું કોઈ આવતું નથી। હું એકલો જ ભણવા માટે જાઉં છું કેમ કે બીજા બધા બાળકો આજુબાજુના જ છે અને મારું ઘર થોડું દૂર છે, એટલે સાંજે હું ટ્યુશન લેવા માટે જાઉં છું। જ્યારે પણ હું મેડમના ઘરે જાઉં તો મેડમ મારાથી ખૂબ જ પ્રેમથી વાતો કરે છે। વાતોમાં મેં તેમની લાઈફ વિશે બધું જાણી લીધું છે। તેની લાઈફમાં કોઈ કે છે, કોણ નથી, તેનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં, તો ખબર પડી કે મેડમે કોઈ બોયફ્રેન્ડ નથી, તે એકલી જ રહે છે। મેડમ મને એટલી સુંદર લાગે છે કે હું દિવસ રાત તેમના વિશે જ વિચારું છું। કોઈ પણ રીતે હું મેડમને હાસિલ કરવા માગું છું અને આમ પણ મેડમ તેના બધા ઘરના કામ કે પછી પર્સનલ કામ મારી પાસે જ કરાવે છે। તે ખૂબ જ મોડર્ન છે, ટૂંકા કપડાં પહેરે છે। એક દિવસ સાંજે જ્યારે હું તેના ઘરે ગયો તો મને કહેવા લાગી કે નિખિલ, તું આવી ગયો, હું તારી જ રાહ જોઈ રહી હતી। કદાચ આજે હું તને ભણાવી નહીં શકું કેમ કે મને બહાર જવાનું છે। શું તું મારી સાથે આવીશ? મેં કહ્યું, હા, શું કામ છે? તો મેડમ બોલી કે મને થોડું જરૂરી સામાન લેવાનું છે, એટલે આજે હું તને ભણાવી શકું નહીં। તો ખૂબ જ ખુશ થઈ ગયો કે મેડમને સાથે મને ફરવાનું મળશે। હું તો આ તકની રાહ જોઈ રહ્યો હતો। મેં કહ્યું કે હું બિલકુલ તૈયાર છું તમારી સાથે આવવા માટે, મને તો તમારી સાથે ફરવા મળી જશે। તે બોલી, ઠીક છે, તું 5 મિનિટ બેસ, હું કપડાં ચેન્જ કરીને આવું છું। મેડમ બીજા રૂમમાં કપડાં ચેન્જ કરવા ચાલી ગઈ। મેડમ ગઈ તો મારા મનમાં શેતાની વિચાર આવવા માંડ્યો કે આ એક સારો મોકો છે મેડમને કપડાં બદલવાનો જોવાનું। હું ઝડપથી તે રૂમ પાસે પહોંચી ગયો। મેડમ દરવાજો લોક કર્યો ન હતો, ફક્ત દરવાજો અટકાવ્યો હતો। મેં હળવેથી દરવાજો થોડો ધક્કો માર્યો અને અંદર જોવા લાગ્યો। મેડમને મેં હવે વગર કપડામાં જોઈ લીધા અને મારી અંદર એકદમ કરંટ લાગ્યો। હું તો મારા હોશમાં હતો નહીં। એકવાર મને મેડમ મળી જાય તો હું મેડમ સાથે મારી પ્યાસ બુઝાવી લઉં। હવે મને મારું મન પાકું બનાવી લીધું હતું કે હવે ગમે તે રીતે પણ મેડમને હાસિલ કરીને જ રહીશ। એના માટે મારા ચહેજ પણ કરવું પડે। ત્યાં સુધીમાં મેડમ એક સુંદર મજાનો ડ્રેસ પહેરી લીધો અને જેવી રીતે બહાર નીકળવાની હતી તો હું જલ્દીથી પાછો આવીને મારી જગ્યા ઉપર બેસી ગયો। મેડમ મારી પાસે આવીને કહેવા લાગી કે નિખિલ, મને કેવું કહે કે હું કેવી લાગી રહું છું। મેં કહ્યું કે મેડમ, સાચું કહું તો તમે એકદમ કાંઈ મત લાગી રહ્યા છો। તો તે હસવા લાગીને કહેવા લાગી, તું પણ ને શું હું તને એટલી બધી ખૂબસૂરત લાગી રહી છું? મેં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને આજે તો કમાલ લાગી રહ્યા છો। મનમાં કે કહ્યું કે આજે જે રીતે મેં મેડમને જોઈ છે તે પછી તો મને હવે તે જ શ્રેષ્ઠ સામે આવી રહ્યું છે। તે મારી મેડમ હતી પણ અમારી વચ્ચે દોસ્તી પણ સારી હતી। બસ હજી સુધી કોઈ વાત બની નહીં હતી, પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે
ખૂબ જ જલ્દી વાત બની જશે. જ્યાંથી મેં મેડમને કપડાં બદલતા જોઈ છે ત્યારથી જ બસ હવે મારા દિમાગમાં તે જ નજારો ધૂમી રહ્યો છે. હું તો તેમાં ખોવાઈ ગયો હતો. ત્યારે મેડમે કહ્યું કે શું થયું, શું વિચારી રહ્યા છે? મેં કહ્યું કે બસ કંઈ જ નહીં, તમારા વિચારોમાં જ ખોવાયેલો છું. તો મેડમ બોલી કે મારા વિશે શું વિચારી રહ્યા છો? મેં કહ્યું કે બસ કંઈ નહીં, તમે કેટલા ખૂબસૂરત છો. કદાચ મારી પણ તમારા જેવી જ કોઈ ખૂબસૂરત ગર્લફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત. તો તે કહેવા લાગી કે અચ્છા, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી ને, તો મને તે જ તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. મેં કહ્યું કે તો બની જાઓ. હું તો ક્યારથી વિચારી રહ્યો હતો કે તમને મારી બનાવી લઉં. તો મેડમ બોલી કે ટ્રાય કરી જોઈ લે, કદાચ હું બની જાઉં. આ વાતથી હું ખૂબ જ ખુશ થઈ ગયો. મેડમ મને સામેથી ઈશારો કરી રહી હતી. જેવા અમે બંને નીકળ્યા લાગ્યા તો મેડમ રોકાઈ ગયા. મેં કહ્યું કે શું થયું? તો મેડમ કહેવા લાગી કે મારી પાછળની જીપ ખુલી ગઈ છે. નિલેશ, જરા તેને બંધ કરી લે ને. હું તો એકદમ ખુશ થઈ ગયો. મન મેડમનો શરીરને સ્પેશ કરવાનો મોકો મળી ગયો. તેની પાછળ હું ગયો અને તેના વાળ મેં આગળ કરી દીધા. પાછળથી શું તે લાગી રહી હતી. જેવો મેં તેને હાથ લગાવ્યો કે મેડમ પણ કંઈક અજીબ અનુભવ થયો. મેં ધીરે ધીરે તેની જીભ બંધ કરી દેના પછી તેની પીઠ ઉપર હાથ ફેરવ્યો હતો. મેં મારો હાથ હટાવી દીધો. પછી જ્યારે હું સામો આવ્યો તો તેની આંખો બંધ હતી. તે એકદમ મદહોશ થવા લાગી હતી. મારા સ્પેશિયલ કદાચ મને સમજ આવી ગયું હતું કે મારા માટે લાઈન ક્લિયર છે. મેડમ મારી થઈ જશે. મેં મેડમને કહ્યું કે ચાલો. તો તે બોલી કે હા ચાલો. સાંજનો લગભગ 6 વાગી ચૂક્યા હતા અને માર્કેટ પાસે જ હતી. માર્કેટ જઈને અમે થોડા સામાન ખરીદ્યા. મેડમને તેમના માટે કપડાં પણ લેવાના હતા. અમે એક શોપ ઉપર ગયા પણ મેડમની સાથે જ હતો. મેડમે દુકાનદારને કહ્યું કે મને સૂટ સલવાર બતાવો. દુકાનદારે ઘણા કલરના અને ઘણી બધી વેરાયટીના મેડમને બતાવ્યા. મેડમે તેમથી એક જ જોડી પસંદ કરી. હું તો તે જોઈ રહ્યો હતો અને મારા વિચારોમાં ખોવાઈ ગયો કે તે કપડાં પહેરીને મેડમ કેવી લાગશે, કેમ કે તે કપડાં એટલા સરસ હતા. મેડમ મને કહી રહી હતી કે પણ હું તો વિચારોમાં ખોવાઈ ગયો હતો. પછી હું બોલ્યો કે હા મેડમ બોલો. તો મેડમ બોલી કે ચાલો હવે કંઈક થોડા નાસ્તા કરી લઈએ. અમે પાણીપુરી ખાધી અને બંને એક પ્લેટ પાણીપુરી ખાયા અને પછી અમે ઘરે જવા નીકળ્યા. લગભગ 2 થી 3 કલાક થઈ ગયા હતા. અમે ઘરે પહોંચી ગયા. પછી મેડમને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું. તો તે કહેવા લાગી કે રોકાઈ જાઓ ને, ચા પીને જજો. મેં કહ્યું કે મેડમ રહેવા દો, હવે હું કાલે આવીશ. અને ત્યારથી હું મારા ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે ટ્યુશનમાં ટાઈમ પર કદાચ વરસાદ થવાનો હતો તો પણ હું ટ્યુશન ચાલ્યો ગયો. ત્યાં મને મેડમનો અભ્યાસ કરાવ્યો. આજે મેડમે મને 1 કલાક વધારે ભણાવ્યો કેમ કે ગઈકાલે તે મને ભણાવી શકી ન હતી અને એટલે આજે વધારે સમય આપ્યો. અને જેવો હું નીકળવા લાગ્યો તો અચાનક ખૂબ જ જોરથી વરસાદ વરસવા લાગ્યો. મારું ઘર 3 કિલોમીટર દૂર હતું અને હું સાયકલથી આવતો હતો. મેડમ કહેવા લાગી કે હવે વરસાદમાં ક્યાં જઈશ, થોડી રાહ જોઈ લે, વરસાદ રોકાઈ જાય પછી ચાલે જજે. તો હું બેસી ગયો. મેડમે અમારા બંને માટે ચાય બનાવી. અમે બંને બેસીને ચાય પીધી અને ઘણી વાતો પણ કરી. વરસાદ તો રોકવાનું નામે લઈ ન રહ્યો હતો નહીં. રાતના 8 વાગી ચૂક્યા હતા. હજુ પણ વરસાદ રોકાયો હતો નહીં. હજી પણ હું રાહ જોઈ રહ્યો હતો. પછી મેડમ કહેવા લાગી કે થોડી વાર હું આવું છું અને મેડમ ત્યાંથી ચાલ્યા ગયા. તેના પછી તે જ્યારે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા તો મેં જોયું કે તેમણે નાઇટ ડ્રેસ પહેર્યો હતો. તેમાં તો કમાલની લાગી રહી હતી, એકદમ ખૂબસૂરત લાગી રહી હતી. તે જોઈને હું
કંટ્રોલ કરી શક્યો ન હતો. નહીં મને કરી રહ્યો હતો કે હમણાં જ જઈને તેને પકડી લઉં. મેડમ મારી આજુબાજુ જ આવીને બેસી ગઈ. આમ તો ખૂબ જ ગરમી થઈ રહી હતી, પણ જે વરસાદ ચાલુ થઈ ગયો હતો તો વાતાવરણ થોડું સારું થઈ ગયું હતું. વાતાવરણમાં થોડીક ઠંડક આવી ગઈ. ઘરમાં કોઈ હતું નહીં ને રાત થઈ ગઈ હતી અને ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો. મેડમ કહેવા લાગી કે નિકલ કેટલું સરસ મોસમ છે. ને મેં કહ્યું કે હા મેડમ, મોસમ તો ખૂબ જ સરસ છે. મેં બંને ખૂબ જ ધીરે ધીમે વાતો કરી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આગ બંને તરફ બરાબર લાગી છે. મેડમ મારી એકદમ નજીક બેસી ગઈ. મારી નજર તેના ઉપરથી તે કેટલા ખૂબસૂરત હતા. કાશ મને તે મળી જાય તો. ત્યાં તો મેડમની નજર મારી ઉપર જ પડી ગઈ. હું તે શું જોઈ રહ્યા છું? મેડમ બોલી કે શું જોઈ રહ્યા છે? મેં મારી નજર હટાવી લીધી. મેં કહ્યું કે કંઈ નહીં મેડમ, બસ એ જ જોઈ રહ્યો હતો કે તમે કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છે. તેમના વાળ આગળ આવી ગયા હતા. મેડમ વાળ ખોલી નાખ્યા હતા. પછી તેને વાળ તેના પાછળ કરી લીધા અને કહેવા લાગી કે જે જોઈ રહ્યા છો તો તે પછી સારી રીતે જુઓ ને. આટલું સરસ મોસમ છે, આટલો સરસ મોકો છે, તમને લાગતું નથી કે આનો ફાયદો ઉઠાવવો જોઈએ? મેડમના મોઢે આ બધી વાત સાંભળીને મારી તો હોશ હાલત થઈ ગઈ. હું તમને કહી શકું છું તેમ નથી. મેં મેડમને કહ્યું કે હું કંઈ સમજવા નહીં, તમે શું કહેવા માગો છો? તો મેડમે કહ્યું કે જે તારા મનમાં ચાલી રહ્યું છે તે. મેડમ હવે એકદમ મારી પાસે અડીને બેસી ગઈ. તેને મારો હાથ પકડ્યો અને તેને ખભા પર રાખી લીધો. જેમ જ તેના મારો હાથ ત્યાં રાખ્યો તો તેને પોતાની આંખ બંધ કરી દીધી અને તેમાં જ મજા આવવામાં લાગી હતી. અને મને પણ ખૂબ જ મજા આવી રહી હતી અને વરસાદનો મેં ખૂબ જ આનંદ ઉઠાવ્યો. આગળ પણ જ્યારે પણ અમને મોકો મળતો અમે બંને મજા લઈ લેતા હતા અને ખૂબ જ એકબીજાને સાથે ખૂબ જ રમત. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિમત છે? મિત્રો, તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો. અને તમને આ વાત ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.